હેલો ગાઈસ, વેલકમ બેક ઓલ ઓફ યુ. તો સ્વાગત છે આપ સૌનું કોમર્સ વેરી દુનિયામાં. તો તમારા માટે ગુડ ન્યૂઝ બી કહેવાય અને તમારા માટે ખૂબ જ સારું. જેમ કે તમને ખબર છે કે તમારી સેકન્ડ એક્ઝામ 10 તારીખથી તમારી સેકન્ડ એક્ઝામ ચાલુ થવાની છે અને એના 1 મહિના પછી રાઈટ તમારી બોર્ડ એક્ઝામ્સ બી છે. ઓકે, અને જે આપણને અઘરો લાગતો સબ્જેક્ટ છે એ છે આપણો ઇકોનોમિક્સ. કારણ કે થિયરિકલ સબ્જેક્ટ બધાને અઘરો લાગતો હોય અને 12th માં ઇકોનોમિક્સ તો બધાને એમ હોય છે કે મારા માથાની ઉપરથી જાય છે, આ છે તે છે. બાકી તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તો આજે હું તમારા માટે ગુડ ન્યૂઝ અને તમારા માટે ઇકોનોમિક્સના ધોરણ 12 ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે મોસ્ટ ઓફલી તમારી સેકન્ડ એક્ઝામમાં, તમારી બોર્ડ એક્ઝામમાં તમને વારંવાર પૂછાતા હોય છે, તો એવા ક્વેશ્ચન આજે હું લઈને આવી છું. તો તમને બધાને અહીંથી હું બધા તમારા 11 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને અહીંયા આપી દઈશ. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ત્યાંથી આની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો જોઈએ આપણે બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 1 એની અંદર તમને જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મારા હિસાબે મેં 4 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લીધા છે. જેમ કે તમને ખબર છે એ ચેપ્ટર આખું આકૃતિ અને આલેખ ઉપર ચેપ્ટર છે. જો એમાંથી 5 માર્ક્સ નું મોસ્ટ આઈએમપી કોઈ બી એક આલેખ તમને પૂછાશે સેકન્ડ એક્ઝામમાં બી અને બોર્ડ એક્ઝામમાં બી. 5 માર્ક્સ માટે એના બધા જ આલેખના પ્રકાર જોઈ લેવા અને એ તો તમને પૂછાય છે. ઓકે, પરંતુ આ જે છે એ તમને 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય તો એવા ક્વેશ્ચન છે. બાકી 5 માર્ક્સમાં તો કમ્પલસરી તમારે ફર્સ્ટ ચેપ્ટર ની અંદરથી આલેખ જ આવે છે. ઓકે, તો અહીંયા તમને 4 ક્વેશ્ચન આપેલા છે. જેમ કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, જે ટેકનોલોજી છે એના પછી આકૃતિ અને આલેખ વિશે સમજૂતી આપવાની છે. એના પ્રકાર બી કરી લેજો. સમ ટાઈમ તમને એના પ્રકાર બી 5 માર્ક્સ ની અંદર પૂછાઈ જતા હોય છે, કારણ કે બોર્ડ વાળાનું કંઈ નક્કી હોતું નથી. પછી આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ઇન્ટરનેટનો ઉપયોગ અને એના ભયસ્થાન, બધું તમારે એની અંદર જોવાનું છે. કે તો આ ફર્સ્ટ ચેપ્ટરના તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા. એના પછી સેકન્ડ ચેપ્ટરના તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે. વૃદ્ધિ અને વિકાસ મોસ્ટ આઈએમપી છે. તમને એનું તફાવત મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે વારંવાર. 5 માર્ક્સ ની અંદર, 3 માર્ક્સ ની અંદર એનું તફાવત તમને પૂછાય છે, પૂછાય જ છે. ઓકે, મોસ્ટ ઓફલી તફાવત તમને મૂકી દે છે અને એના અર્થ પણ કરી લેવા. 1 માર્ક્સમાં તમને આર્થિક વૃદ્ધિનો અર્થ કે આર્થિક વિકાસનો અર્થ પણ પૂછાઈ જાય છે. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો અને મર્યાદાઓ માથાથી. જો આની અંદરથી તમને એક તો પીકેએલઆઈ નો આંક, એચડીઆઈ નો આંક, પછી માથાદીઠ આવકનો આંક અને એના પછી રાષ્ટ્રીય આવકનો આંક, 4 આંક છે. 4 આંક બહુ જ ઈઝી છે. જો તમે એને સમજીને વાંચશો તો બહુ જ ઈઝી છે. અને મારા મે બી અહીંયા લેક્ચર્સ હશે તો એ પણ જોઈ લેજો. એકદમ ઈઝી છે, શાંતિથી બધું થઈ જાય એવા જ છે. અને વાંચવા બેસો તો 4 ને સાથે કરશો તો પણ તમને સરળતાથી યાદ રહી જશે. અને 5 માર્ક્સ કે 3 માર્ક્સ ની અંદર મોસ્ટ ઓફલી તમને એ આંક પૂછાતા હોય છે. ઓકે, તો એ તો કરી દેવા. 5 માર્ક્સ હોય કે 3 માર્ક્સ હોય, એમસીક્યુ ને અને એક માર્ક્સ તો તમે તમારી રીતે કરી લેવાના. તો આપણે 5 રોકડા લઈ લેવાના હોય છે. ઓકે, એના પછી તમારું ચેપ્ટર નંબર 3 એની અંદરથી પણ તમને મોસ્ટ ઓફલી સાટા પદ્ધતિ રિલેટેડ તમને પૂછાતું હોય છે અને ફુગાવો. આ બે વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. એક તો સાટા પ્રથા, એટલે આપણને ખબર છે વસ્તુ વિનિમયની પ્રથા, કે પહેલા એવું હતું કે વસ્તુ આપીને વસ્તુ લેતા, બસ એ પ્રમાણે. તો એની મર્યાદાઓ પણ તમને મોસ્ટ ઓફલી પૂછાતી હોય છે. નાણાં, તો નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને નાણાંના પ્રકારો કેટલા છે અને નાણાંના કાર્યો, એના પ્રકારો, એના કાર્યો મોસ્ટ ઓફલી તમને પૂછાઈ જાય છે. અને ફુગાવો લાસ્ટમાં.
ફુગાઓ તમને પૂછાય છે, એની વ્યાખ્યા તમને 1 માર્ક્સમાં મોસ્ટ ઓફલી પૂછીને આપતા હોય છે. અને એની અંદર બી એક ફુગાવાનો પ્રકાર છે દાબેલો ફુગાઓ. દાબેલો ફુગાઓ મોસ્ટ આઈએમપી છે. 1 માર્ક્સની અંદર તમને પૂછાય છે મોસ્ટ ઓફલી તમને મૂકી દે છે. કે બુકની અંદર એની વ્યાખ્યા આપેલી જ છે, એકવાર જઈને જોઈ લેવી. ઓકે, અને ફુગાવાનો અર્થ અને લક્ષણો તમારે એની અંદર જોઈ લેવા. ઓકે, એના પછી તમારું ચોથું ચેપ્ટર છે બેન્કિંગ રિલેટેડ. ઓકે, બેન્કિંગ ની અંદરથી મોસ્ટ ઓફલી તમને 3 અને 5 માર્ક્સ ની અંદર પ્રશ્નો આવતા હોય, અને એમાં બી આરબીઆઈ ને પકડીને રાખવાનું. કારણ કે જો બેન્કિંગ ના અર્થ અને ઉદ્ભવ વિશે તો મોસ્ટ ઓફલી તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય. ઓકે, એના પછી વેપારી બેંકના કાર્યો, એ બી મોસ્ટ આઈએમપી છે. મધ્યસ્થ બેંકના કાર્યો, એ બી મોસ્ટ આઈએમપી. નીતિઓ પણ તમને પૂછાતી હોય છે, જેની નાણાકીય સાધનો આપણે કહીએ છીએ, નાણાકીય નીતિના સાધનો, તો એ બી તમને 5 માર્ક્સ ની અંદર કે 3 માર્ક્સ ની અંદર. એવું નથી કે જો અહીંયા 5 માર્ક્સમાં મેં બધા જ ક્વેશ્ચન 5 માર્ક્સ હિસાબે ચલાયા છે, પણ તમારામાં પછી એવું હોવું જોઈએ કે 3 માર્ક્સમાં પૂછાય તો તમારે કઈ રીતે એને લખવા, એને શોર્ટ કરી દેવા. પછી આપણે 5 માર્ક્સમાં લખીએ એ પ્રમાણે એને લખવા બેસાય નહીં. ઓકે, એના પછી છે તમારું ચેપ્ટર નંબર 5, જેનું નામ છે ગરીબી. અને ગરીબી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એની અંદર ઘણા બધા મોટા ક્વેશ્ચન્સ છે. તો એની અંદર ગરીબીના જે અર્થ આપવાનું, એની અંદર સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી બંનેના સ્વરૂપો છે. સ્વરૂપો તમને પૂછાય. પછી ગરીબીના નિર્દેશકો, મોસ્ટ આઈએમપી છે. ગરીબીના નિર્દેશકો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ ઓફલી તમને ગરીબીના નિર્દેશકો પૂછાય છે. ગરીબીના કારણો, એને ઘટાડવાના ઉપાયો, આ બધું જ તમને મોસ્ટ આઈએમપી છે. અને આ એકવાર રીડ કરશો ને તો પછી તમારે એની બીજી કઈ વાંચવાની જરૂર નથી. મોટા ક્વેશ્ચન હંમેશા ઇકોનોમિક્સમાં યાદ રાખો. જો એને સરળ વિષય બનાવો છે તો સૌથી પહેલા મોટા ક્વેશ્ચન થી સ્ટાર્ટઅપ કરો. કારણ કે તમે મોટા ક્વેશ્ચન વાંચશો ને તો એની અંદર 2 માર્ક્સના, 3 માર્ક્સના, 1 માર્ક્સના, બીએસપી બધું જ આવી જશે. પરંતુ સ્ટાર્ટિંગ મોટા ક્વેશ્ચન થી કરવું. એમાં એવું નહીં કરવું કે એમસીક્યુ વાંચું પછી આ વાંચું એના પછી મોટા ઉપર જવું. નહીં, પહેલા મોટા કરો, એની અંદરથી નાના તમને ઓલરેડી એની અંદરથી તમને આવડી જશે. ઓકે, એના પછી તમારું ચેપ્ટર 6 છે બેરોજગારી. ગરીબી પછી શું છે? બેરોજગારી. એમાં એના પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5 પ્રકારો છે. 5 પ્રકારો ધ્યાનથી કરી લેવા. પછી એના ઉદ્ભવના કારણો છે. તો એમાં બી કોઈ બી 5 ઉદ્ભવના કારણો ઘણા બધા હોય. જો હવે તમને આની અંદર કન્ફ્યુઝન એટલા માટે થાય છે કે ઇકોનોમિક્સમાં તમને એમ લાગે કે પોઈન્ટ બહુ બધા છે અને એને સમજાવવા બેસીએ તો વાર લાગે છે. પરંતુ થોડુંક મગજ દોડાવવાનું, પોઈન્ટ બધા સમજાવાય નહીં. જેમ કે તમને ગરીબીના નિર્દેશકો પૂછાયા તો અમુક વાર એના બાજુમાં કૌંસમાં લખેલું હોય છે કે કોઈ પણ 5 નિર્દેશકો સમજાવો. તો ગરીબીના જેમ કે મેં તમને આગળ સમજાવ્યું કે 5 માર્ક્સ ની અંદર કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો એના બધા તમારે સમજાવવા બેસાય નહીં. એના બધા પોઈન્ટ તમારે ન સમજાવાય. એના 5 થી 6 પોઈન્ટ જ સમજાવવાના. બાકી જો તમે એના બધા પોઈન્ટ તમને યાદ હોય અને તમે સમજાવવા બેઠા તો પેપર તમારું લેન્ધી લાગશે તમને અને તમે પૂરું નહીં કરી શકો ટાઈમે. એટલે થોડુંક આપણે માઇન્ડ દોડાઈને કામ લેવાનું હોય છે. પછી એને ઘટાડવાના ઉપાયો છે, તો એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી તમારું 7મું ચેપ્ટર છે વસ્તી, જે આપણી મોટી સમસ્યા છે. એમાં વસ્તી વિસ્ફોટ કે ભારતમાં જાતિ પ્રમાણ વસ્તી વિસ્ફોટ એ મોસ્ટ ઓફલી તમને 2 માર્ક્સ ની અંદર પૂછાતું હોય છે કે વસ્તી વિસ્ફોટ વિશે સમજાવો. એના પછી ભારતમાં જાતિ પ્રમાણ, આ પણ તમને પૂછાતું હોય છે. ભારતમાં વસ્તીના વલણના આધારે ગ્રામીણ અને શહેરી જે વસ્તી છે એના વિશે સમજાવવાનું. વસ્તી વધારાના કારણો કે કયા કારણો એને જવાબદાર છે વસ્તી વધવાના લીધે. એના પછી વસ્તી નિયંત્રણના ઉપાય, મોસ્ટ આઈએમપી, કે કઈ રીતે આપણે વસ્તી નિયંત્રણ કરી શકીએ અને એમાં સરકાર કયા પગલા લઈ શકે. ઓકે, એના પછી તમારું 8મું ચેપ્ટર છે કૃષિ વિશે છે. તો ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ અને સમીક્ષા. જો તમારે 5 માર્ક્સમાં પૂછાય, હજુ બી કહું છું 5 માર્ક્સમાં પૂછાય તો પ્રસ્તાવના અને સમીક્ષા કમ્પલસરી લખવી. બાકી જો તમે એમ વિચાર્યું કે ભાઈ હું પોઈન્ટ લખીને ખાલી આવતો રહું તો એવું નથી હોતું. 5 માર્ક્સમાં ઇકોનોમિક્સ હોય કે બીએ હોય કે એસપી હોય, આ 3 સબ્જેક્ટમાં તમારે પ્રસ્તાવના અને લાસ્ટમાં એની સમીક્ષા લખવી. એકવાર તમે એસપી માં ભલે ના લખો, પણ ઇકોનોમિક્સ અને બીએ આ 2 સબ્જેક્ટ સમજી લો. 5 માર્ક્સમાં પૂછાય તો એનું જે પ્રેઝન્ટેશન હોય ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવું પડે તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળે. બાકી તમને ખબર છે કે થિયરીમાં માર્ક્સ બહુ જલ્દી કપાઈ જતા હોય છે. ઓકે, કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદક વધારવા એટલે આપણે કઈ એવું શું કરીએ, એવા ગવર્નમેન્ટ કયા પગલા લે તો જેથી કરીને કૃષિની સ્થિતિ સારી થઈ જાય. એના પછી હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી છે. તમને 3 માર્ક્સમાં અલગથી પણ પૂછી લે છે હરિયાળી ક્રાંતિ વિશે, એના વર્ષ વિશે. ઓકે,
કૃષિ નીચે ખેત ઉત્પાદકતા, જે કૃષિની જે નીચી ખેત ઉત્પાદકતા છે તો એના કારણો તમારે અહીંયા આપવાના હોય છે, તો એ કારણો વિશે તમારે સમજાવવાનું કે એના પછીનું તમારું ચેપ્ટર નંબર 9 તો જે વિદેશ વેપાર વિશે છે, તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત, આની અંદર બી મોસ્ટ આઈએમપી છે, તફાવત તમને મોસ્ટ ઓફલી પૂછાતો હોય છે. એના પછી ભારતમાં વિદેશ વેપારમાં કદમાં થયેલા ફેરફારો કે કઈ રીતે આપણે એમાં ફેરફારો કર્યા છે, તો આપણી આયાત નિકાસ કઈ રીતે વધી છે. એના પછી લેણદેણની તુલના, મોસ્ટ ઓફલી તમને આ પૂછાતું જ હોય છે. 3 માર્ક્સની અંદર તો મોસ્ટ ઓફલી તમને આ પૂછાય છે કે લેણદેણની તુલનાનો અર્થ આપો, એના ખાતાના પ્રકારો સમજાવો અને એને અસર કરતા પરિબળો. બધું એક સાથે વાંચવું. મેં કીધું શું પ્રમાણે કે બધું એક સાથે વાંચવું, અલગ અલગ કરીને વાંચવા બેસવું નહીં. એક સાથે સમજશો તો સરળતાથી તમને સમજાઈ જશે. ઓકે. એના પછી હુંડિયામણના દર પર નોંધ લખો. લેણદેણ તુલનામાં જે ચાલુ ખાતું ને મૂડી ખાતું છે એના તફાવત વિશે બી તમને પૂછાતું હોય છે. ઓકે. એના પછીનું તમારું 10મું ચેપ્ટર છે ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્ર પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. એમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સ્પષ્ટ, મહત્વ ખૂબ જ મહત્વનું છે. તમને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ 3 માર્ક્સ ને 5 માર્ક્સમાં પૂછાતું જ હોય છે. એના બધા જ કારણો, એના 7 કારણો સાથે 7 કારણો તમારે દર્શાવવા પડે છે. જેના કારણો 10 થી 12 હોય એમાં તમે 5 કારણો સમજાવી દો, 5 થી 6 તો ચાલે. પરંતુ જેના 6 કે 7 કારણો છે તો ઈ ક્વેશ્ચન તમારે પૂરેપૂરો સમજાવવો પડે. પછી ત્યાં એવું નહીં કરવાનું કે 7 છે તો 5 જ સમજાવી દઉં તો 5 માર્ક્સ મળી જશે. નહીં, ત્યાં તમારે પૂરેપૂરું સમજાવવું પડે. ઓકે. એના પછી નાના પાયાના ઉદ્યોગો વિશે સમજાવવાનું, એનું મહત્વ આ ખૂબ જ મહત્વનું છે. કારણ કે ભારત માટે તમને ખબર છે કે નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે. ઔદ્યોગિક માળખું, ઔદ્યોગિક માળખા વિશે ખૂબ જ સારી રીતે પૂછાય છે. એનું આખું માળખું, એનું આખું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર તમારે અહીંયા સમજાવવું પડે છે. પછી સેઝ, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તો એ બી તમારે મોસ્ટ ઓફલી તમને 3 માર્ક્સની અંદર સેઝ વિશે ટૂંક નોંધ તમને પૂછાતી હોય છે. 5 માર્ક્સમાં તો નહીં પૂછાય સેઝ, પરંતુ સેઝ તમને 3 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. અને કેટલા સેઝ છે, 8 સેઝ છે, એના નામ ને એ બધું તમને એની અંદર પૂછાતું હોય. 2 માર્ક્સમાં તમને પૂછાય કે આપણા સેઝ કેટલા છે, સેઝના નામ આપો. ઓકે. એના પછી તમારું 11મું ચેપ્ટર છે જે સ્થળાંતર રિલેટેડ. તો સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો જણાવો કે સ્થળાંતર કઈ રીતે થાય, આંતરિક સ્થળાંતર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, સ્થળાંતરના કારણો, કેમ વ્યક્તિને સ્થળાંતર કરવું પડે. પછી શહેરીકરણનો અર્થ આપી તેના નકારાત્મક અસરો જણાવો, આંતરમાળખાકીય સેવાઓની સમજૂતી આપો. એટલે આ બધા તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને અવારનવાર તમારી સેકન્ડ એક્ઝામ અને તમારી બોર્ડ એક્ઝામ બંને એક્ઝામમાં તમને પૂછાતા હોય છે. ઓકે. તો આ બધા જ ક્વેશ્ચન કરી લેવા અને સાથે સાથે એમસીક્યુ અને બીએસક્યુ આ તમારે કમ્પલસરી કરી લેવું. કારણ કે એમસીક્યુ અને બીએસક્યુ માં આપણા રોકડા માર્ક્સ હોય છે. ત્યાં આપણે માર્ક્સ ગવાના, ત્યાં આપણે માર્ક્સ છોડવાના જ ના હોય, એ આપણે આવા જ જોઈએ. ઓકે. તો તમારે પાસ થવું તો કોઈ જ મોટી વાત નથી, પણ સારું સ્કોર અપ જો તમે આટલા ક્વેશ્ચન બી કરી લેશો તો હું કહું છું કે તમે 70 અપ માર્ક્સ બી લઈ આવશો. જો આટલા બી તમે સારી રીતે કરી લ્યા અને જો એમસીક્યુ અને બીએસક્યુ ઉપર બી તમે સારી પકડ રાખી તો 85 અપ બી તમે લઈ શકો ઇકોનોમિક્સ ની અંદર. એ હું તમને ગેરંટી આપું છું. ઓકે. તો હવે ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે કોમર્સ મેરી દુનિયા દ્વારા તમને ઘણી બધી રિવિઝન બેન્ચ બી ચાલુ થઈ રહી છે. એની તમને નોંધ આપેલી જ છે. તમારા પાસે વિડિયોઝ આવી બી ગયા છે કે ભાઈ આપણી 499 માં 250 સ્ટુડન્ટની આપણી રિવિઝન બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે. તો એની અંદર તમે જોડાઈ શકો છો, જેથી કરીને તમને 5 સબ્જેક્ટ વિશે સારી એવી માહિતી અને બધા જ તમને વિડિયોઝ અહીંથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને રિવિઝનમાં બી તમને લાઈવ લેક્ચરમાં બી તમને રિવિઝન કરાવવામાં આવશે. ઓકે. અને પછી જો તમે જોડાવા માંગતા હો સ્પેશિયલ ક્લાસ જોડે, તેમાં 999 નો કોર્સ છે, એ બી તમે લઈ શકો છો. અને જો તમે આપણી જે પીડીએફ છે આખી એમસીક્યુ અને બીએસક્યુ ની, જો એ પીડીએફ લેવા માંગતા હો તો તમને ખબર છે કે એક પીડીએફ તમને 29 માં પડશે. અને જો 5 પીડીએફ તમે લેવા માંગતા હો તો 99 માં. ખૂબ જ સારી ઓફર છે. આટલું બધું તો આપણે આપણા ખાવા પાછળ બી ખર્ચ કરી દઈએ છીએ, તો આ નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે તમારા કરિયર માટે બી સારું એવું ઓપોર્ચ્યુનિટી ઊભી કરી શકો છો. ઓકે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.